नमो अरिहंताण, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वज्जायाणम, नमो लोय सब्ब सागुणम, नसो पंचनमुक्कारो सब्ब भावपनाशनो, मंगलाणंच सब्बेषु परमं हवै मंगलम। ओम नमो अरहते भगवते आदिगराय तीर्थंकराय स्वयं से बुद्धाय पुरुषोत्तमाय पुरुष सिंहाय पुरुषवर पुंडरीकाय पुरुषवर गंध अस्तिने लोकोत्तमाय लोकनाथाय लोकहिताय लोकप्रदीपाय लोकप्रद्योतकाय अभयदाय तृष्टिदाय मुक्तिदाय मार्गदाय बोधिदाय जीवदाय शरणदाय धर्मदाय धर्मदेशिकाय धर्मनायकाय धर्मसार्थाय धर्मव्रतातुरंत चक्रवर्तीने व्यावृत्त सद्मने अप्रतिहत सम्यक ज्ञान दर्शन सद्मने। अरहंत परमात्मा એમનું પરમ સ્વરૂપ ઇન્દ્ર મહારાજા દ્વારા સ્તવાયું. એ સ્તવના પ્રભુ પ્રત્યેના અનહદ ભક્તિ રાગના કારણે સિદ્ધર્ષિને મળી, જેમાં પ્રભુનું એ લોકોત્તર સ્વરૂપ ભૌતિક જગતમાં ઇન્દ્રિયોથી અગમ્ય, પણ પ્રભુનું એ સ્વરૂપ સમગ્ર વિશ્વના સમગ્ર લોકાકાશના સર્વ પ્રદેશોમાં વર્ક કરી રહ્યું છે શક્તિ રૂપથી. તેની જ વાત કરવા માંગે છે. પ્રભુ પુરુષોત્તમમાં ઉત્તમ, પુરુષોમાં સિંહ, પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરીક, પુરુષોમાં શ્રેષ્ઠ ગંધ હસ્તી. એમના જે સ્વરૂપ છે ને, આમ જુઓ ને તો એમના કલ્યાણક તરફ પણ ઈશારો કરે છે. પુરુષોમાં ઉત્તમ છે માટે જ મેરુ પર્વત ઉપર એમની અર્ચના થઈ, બીજા કોઈની નથી થતી, બધાની સિંહાસન ઉપર જ થાય છે. સિંહ પુંડરીક એ પ્રતીક એમના દીક્ષિત અવસ્થાના છે. સિંહની જેમ વિચર્યા છે નિર્ભયપણે, અને પુંડરીકની જેમ શુભાશુભ સર્વ પ્રસંગોમાં, અનુકૂળ પ્રતિકૂળ સર્વ પ્રસંગોમાં અધ્ધર રહ્યા છે એનો વાંધો નહીં. સર્વ પરિસ્થિતિમાં પોતાની સુગંધને છોડી નથી, એટલે કરુણાને. જો કમળ સુગંધ છોડતું જ નથી, નિરંતર સુગંધ આપ્યા જ કરે, એમ પ્રભુ પોતાની કરુણાને છોડતા નથી. ગંધ હસ્તી જે છે એમના નિર્વાણ કેવળ જ્ઞાન કલ્યાણકને બતાવે છે.
કે એમની સામે કોઈ ટકતું જ નથી. કોઈ દાવો કરી શકતું નથી કે હું તીર્થંકર છું. અરહંત હોવાનો દાવો કરે છે. અરહંત હોવું થોડું જુદું પણ છે. બુદ્ધ દાવો કરે છે મારા 4000 શિષ્યો અરહત પદવીને પામ્યા. એટલી ઊંચે ઉપર ગયા કે દેવી દેવતાઓ પણ એમની પૂજા કરે. પૂજનીય બની ગયા બધા. અરહત નો અર્થ બીજો પણ થાય છે, જેના માટે કોઈ રહસ્ય નથી રહેતું. અરહો એકદમ કે આત્મતત્વ એના માટે હવે રહસ્યભૂત નથી રહ્યું. અરહંત નો અર્થ એ પણ થાય છે. આપણે આત્માને જાણતા નથી, ઓળખતા નથી, માત્ર શ્રદ્ધાથી માનીએ જ છીએ. એ આત્માને જુએ છે, આત્મ સાક્ષાત્કાર થઈ જાય છે. એમના અરહંત શબ્દનો અર્થ એટલો છે, આત્મ સાક્ષાત્કાર. એ જગતના સર્વ જીવોમાં રહેલું જે ચૈતન્ય છે એનો અમને સાક્ષાત્કાર થઈ જાય છે, એનું સંવેદના થઈ જાય છે. અરહત શબ્દના અર્થ તો એ બહુ થાય છે. સાક્ષાત આત્માને કેવી રીતે અનુભવે અનુભવે. એ જુએ એટલે અનુભવ. આ જોવું નો અર્થ, સાક્ષાત્કાર નો અર્થ એ છે અનુભવ. બધામાં રહેલું પૃથ્વી, વનસ્પતિ, બધામાં રહેલું જે ચૈતન્ય છે ને એને અનુભવે. એ પણ અરહત કહેવાય. પ્રભુના અરહત પદનું એક વિશેષતા છે, વિશ્વ માટે, બુદ્ધ માટે પણ આત્મા પણ ક્ષણિક છે. એટલે એ શું કે છે, દીપક પ્રગટ થાય છે, દીપક બુજાઈ જાય છે, બસ. ક્યાંયથી આવ્યો નથી, ક્યાંય જતો નથી. જ્યોતિ ક્યાંથી આવી નથી, ક્યાંય જતી નથી. એમાં આત્મા પણ એવી રીતે જ છે. જન્મ પામે છે, નિર્વાણ પામે છે, ત્યારે બુજાઈ જાય છે, બસ. પછી કઈ છે, એનું જ નામ જ નિર્વાણ. નિર્વાણનો અર્થ બુજાઈ જવું. દીપ નિર્વાણ આપણે બોલીએ છીએ, દીવો બુજાઈ ગયો. ચાર જે બૌદ્ધ છે આપણે બુજાઈ જવાનો અર્થ એ લઈએ છીએ, કાયારૂપી કોડિયામાં રહેલો એ દીપક બુજાઈ ગયો તે અર્થમાં. પણ આગળ પાછું જ્યોતિ તો છે જ, માત્ર વાટ બુજાઈ ગઈ, જ્યોતિ નથી બુજાતી. એનો એમને અનુભવ નથી. તકલીફ એ છે બધાને નિગોજ અને નિર્વાણ આ બેનો અનુભવ નથી. નિગતનો બી અનુભવ નથી, નિર્વાણનો અનુભવ નથી. ને આપણી યાત્રા નિગોજથી નિર્વાણ સુધીની છે. અને આખી યાત્રા છે એ ભગવાન માટે રહસ્યભૂત નથી. અરે હો, એ બુજાઈ જવું માન્યતા ચારમાં કોઈ એક નહીં છે. ચાર શાખા છે ને, એમાં કોઈ એક નહીં છે. આપણે એ લોકો બુદ્ધ પોતે છે ને એ બુજાઈ જવું જ માને છે. જ્ઞાન બંધ થાય કશું છે જ નહીં, પતી ગયું નિર્વાણ. પછી નથી સુખ, નથી દુઃખ. તમે હો તો કંઈક વળગે ને, તમે હો જ નહીં તો શું વળગે તમને? જળ થઈ જાય. જળ ની કઈ છે જ નહીં, કશું જ. દીપક બુઝાઈ ગયો, પછી શું છે? કશું જ નહીં. એ હોવું માનતા જ નથી ને. પુરુષોત્તમાય પુરુષ ન્યાય કરી લીધું, ફેર બીજો પ્રયોગ લોકોત્તમાય. જે દેખાય એનું નામ લોક. તો જે કઈ વિશ્વમાં તમને દેખાય છે ને એ બધામાં સર્વશ્રેષ્ઠ પરમાત્મા અરહંત પરમાત્મા છે, બસ. સર્વોત્તમ એટલે લોકોત્તમ.
પુરુષોત્તમ તો કયા જ, પણ પુરુષોત્તમ ઘણા હોય છે એ પાછા લોકોત્તમ હોય એવું કઈ નથી. એ પુરુષોમાં ઉત્તમ હોય, લોકોમાં ઉત્તમ ના હોય. એનાથી શ્રેષ્ઠ બધી વસ્તુ હોઈ શકે ને, રત્નો ઝવેરાતો ઘણું બધું છે. દેખાતી એવી બધી વસ્તુ બધા કરતા પરમાત્મા શ્રેષ્ઠ છે. રત્નો કરતા શ્રેષ્ઠ, ધાતુઓ કરતા શ્રેષ્ઠ, સર્વ સૌંદર્યોમય ભૌતિક પદાર્થો કરતા પણ શ્રેષ્ઠ. ઉત્તમ. લોકનાથાય લોકના સ્વામી નાથ છે. એમાં આપણો અર્થ જે મુખ્ય યોગ અને ક્ષેમ કરે એનું નામ નાથ. તમને જે નથી મળ્યું એ પ્રાપ્ત કરાવે, જે કે મળ્યું છે એની રક્ષા પણ કરે. પ્રાપ્ત તો કરાવી દે, પણ જે ભૂમિકા તમે પહોંચ્યા છો એની રક્ષા કરાવે એ વાત મહત્વની છે. પણ એ ત્યારે કરાવે જ્યારે તમે એમને નાથ પણ સ્વીકારો, એમણે જ આ આપ્યું છે એમ સ્વીકારો, તો જ એનું એક ક્ષેમ કરે. મને મારા પુણ્યથી મળ્યું છે એમ માનો તો પ્રભુ ખસી જાયગા. મને જે કઈ મળ્યું છે મારા પુણ્યથી મળ્યું છે, એમાં ભગવાનને શું? પુણ્ય એમણે આપેલું જ છે ને, પુણ્યથી માનવાનું શું? જનરલ લોકો ભગવાનને પુણ્યના માલિક નથી માનતા, પુણ્યના નિમિત્ત માને છે. સ્વામી નથી માનતા. તો બધા આપણા મહાત્માઓમાંથી 90% પૂછ્યા હતો એમ જ કહેશે ભગવાન નિમિત્ત છે, સ્વામી નથી. જે સ્વામી નથી માનતા એમના પુણ્યની પ્રભુ રક્ષા કરતા નથી. અમે નિમિત્ત કારણ જ છે ને, આપે નિમિત્ત કારણ તો આપણે માનીએ. એ વળી પાછું આપણે માનીએ એટલે તમે અત્યારે છે ને એક જ પક્ષ પકડશું, કાં તું મારો ને કાં બધાનો. અશુભ કર્મ પૂતગલોને શુભ રૂપે પલટી નાખે છે. એટલે નિમિત્ત કરતા કહેવાય એમ, માત્ર નિમિત્ત કારણ નહીં. ઉપાદાન અશુભ પૂતગલો પોતે છે અને નિમિત્ત પ્રભુ છે. પૂતગલોમાં શુભાશુભતા કશું જ નથી. આમ જુઓ તો એ કોના સંસર્ગમાં આવે છે એ ઉપર જ એની શુભાશુભતા છે. એ અરહંતના સંસર્ગમાં આવે છે તો શુભ છે, એ અહંકારીના સંસર્ગમાં આવે છે તો અશુભ છે. એટલે પ્રભુ નાથ છે અને લોકના નાથ છે. લોક્ય તે લોક જે દેખાય છે ને એ જ દુનિયાના. નથી અત્યારે યોગક્ષેમના હિસાબે
નથી એ નિગોદના નાથ અને નથી એ નિર્વાણના નાથ. અહીં આપણો વ્યવહાર જગત એને લેવાનું છે. જ્યાં કર્મબદ્ધ જીવો રહે છે એ લોક લેવાનું છે. અહીંયા આગળ સમગ્ર વિશ્વમાં હોવા છતાં નિગોદ દેખાતી નથી. અગ્રભાગે હોવા છતાં નિર્વાણ દેખાતું નથી. એટલે આપણી દ્રષ્ટિએ લોક્યતે ઇતિ લોક એમાં બંને ના આવે. એટલે આ જે લોક છે ને પંચભૂતમય, પૃથ્વી અપ તેજો વાયુ ને આકાશ, એ લોકના પ્રભુ સ્વામી છે. અને તે લોકમાં જે એમને સ્વામી તરીકે માને છે એમનું યોગ ને ક્ષેમ બધું જ કરે છે. પંચભૂત મતલબ આકાશના સ્વામી કેવું? હમ? પૃથ્વી અપ તેજ વાયુ બરાબર. આકાશના સ્વામી કેવું? શબ્દાથી પૂતગલો ક્યાં જાય છે? આકાશ તો પછી સ્વામી કેવું? એના સ્વામી છે યાર, એ તત્વના એ તત્વનું જે શુભપણું છે એમને આભારી છે, અશુભપણું આપણને આભારી છે. બધા જ તત્વો શુભ ને અશુભ બને છે. આકાશ પણ શુભાશુભ બને છે. એટલે આકાશ અને મન આ બંનેને ઉપનિષદ એક માને છે. અનંતમ વૈ મન આ ઉપનિષદનું વાક્ય છે. એટલે એનો વૈરાગ્ય પર અર્થ એ છે મનની આકાંક્ષાઓ અનંત છે, મનની વાતોનો કોઈ અંત નથી. વૈજ્ઞાનિક અર્થ બીજો છે. મન અને આકાશ બંને એક છે. એટલે જેનો આકાશ તત્વ પર કંટ્રોલ આવી જાય એ બધાને મન ઉપર કંટ્રોલ કરી શકે. આકાશ પર કંટ્રોલ કરે. બસ આકાશ તત્વ પર કંટ્રોલ કરે છે. આકાશમાં વાયુ ચાલે છે ને, વાયુ ક્યાં ચાલે? આકાશમાં જ ચાલે. એ બધા તરંગો પર એમનો કંટ્રોલ આવી જાય છે. મનના તરંગો પણ આકાશમાં જ ચાલે છે. મનના બી વર્ગના તરંગો છે અને તરંગો વિશ્વવ્યાપી છે. જો વાઘ વર્ગના વિશ્વવ્યાપી હોય તો મન વર્ગના તેથી વધારે. એ પણ તરત જ ક્ષણમાં નિગોદમાં ક્ષણમાં નિર્વાણની અંદર કલ્પનાથી પહોંચી જ જાય છે. આકાશ તત્વ ઉપર જેનો કંટ્રોલ હોય એ જ એનું મન ઉપર કંટ્રોલ હોય. અને જે વ્યક્તિ એમનું આલંબન લે એ બધાનું મન આપોઆપ કંટ્રોલમાં આવી જાય એમના પ્રભાવના કારણે. પ્રભુના આલંબન વિના તમારું ચંચળ ચિત્ત ક્યારે પણ કબજામાં આવે નહીં. તમે સ્વયં એને કબજે કરવા જશો તો નહીં આવે, પણ પ્રભુના શબ્દને કે પ્રભુના રૂપને એમાંથી એકને પકડશો તો જ તમારું ચિત્ત કબજે આવશે. આ વિકલ્પો છોડી દેશે અને તમને નિર્વિકલ્પમાં લઈ જશે. આમાં છે ને લૌકિક વાત બી છે અને લોકોત્તર વાત પણ છે.
એટલે અહીંયા લોકની વાત આપણે અત્યારે લૌકિક રીતે ચાલી જાય છે. હમ. પંચભૂતમય આ લોક હમ. સીધી સાધુ લૌકિક ઘટના જ છે અને સ્વામી એના પ્રભુ છે. બસ એ પાંચે ભૂત જગતના જીવોને જીવવામાં અનુકૂળ બને અને એમને જોઈતી સામગ્રી પૂરી પાડે. એ દેખાય છે આપણને દુનિયામાં. એ પ્રભુના પ્રભાવથી છે. જો ને બધા પરસ્પર અનુકૂળ કરે છે ને. પૃથ્વી વનસ્પતિને જીવાડે છે, વનસ્પતિ પૃથ્વીને જીવાડે છે, પૃથ્વી જળને ધારણ કરે છે, જળ વનસ્પતિને જીવાડીને પૃથ્વીને જીવાડે છે. પરસ્પર ઉપગ્રહ છે ને. આ તો બધા બધા એકબીજાના આધારે જ છે. વાયુના આધારે પૃથ્વી છે, પૃથ્વીના આધારે જળ અને વનસ્પતિ છે, એના આધારે લોક છે, એના આધારે જીવ સૃષ્ટિ છે દેખાતી બધી. બે ઇન્દ્રિયથી માંડીને બધી જીવ સૃષ્ટિ આ ચારના આધારે છે ને. પૃથ્વીનો આધાર જોઈએ, જળનો આધાર જોઈએ, વાયુનો આધાર જોઈએ, અગ્નિનો આધાર જોઈએ અને સરકવા માટે આકાશનો આધાર પણ જોઈએ. નહીં તો ચોટી જાય બધા, આગુબાજુ ના થઈ શકે. આકાશનો અનુગ્રહ છે ને કે આપણે આગળ થઈ શકીએ છીએ. આંખ ખોલી શકીએ છીએ આકાશના કારણે. એનો આંખે ના ખોલી શકીએ, મોઢું ના ખોલી શકીએ. એટલે પાંચે ભૂત આ રીતે બધાને જે સહાય કરે છે, એના જે યોગક્ષેમ થાય છે એ એના ધણીના કારણે, એના માલિકના કારણે. અને આ બધા જગતના જીવોને સહાય કરનાર જ રહે, મારનાર ન બને. એવું જે કરે એનું નામ લોકહિતાય. પ્રભુ લોકનું હિત કરે છે. એનો અર્થ એ નથી કે પોતે કંઈક કરે છે. એને બધી જ શુભ સામગ્રી લોકોને પૂરી પાડે છે પ્રભુ એમની શક્તિથી. જેમ સરકાર વ્યવસ્થા દ્વારા લોકોને બધું જ પહોંચાડે છે ને, તો પ્રભુની સરકાર એનાથી આગળ છે. આ સંચિતતા વિનિમય દ્વારા કરે છે, પ્રભુ ઉત્પાદન દ્વારા કરે છે. એમની શક્તિના કારણે જ બધું ઉત્પાદન થાય છે. જીવન માટે જરૂરી છે, નહીં તો ઉત્પાદન થાય જ નહીં કશું. તીર્થંકર નામ કર્મ એનો પ્રભાવ ન હોય તો જગતમાં કોઈ પણ જીવવા માટે જરૂરી વસ્તુ એનું ઉત્પાદન અશક્ય છે. બધા લોકોનો નેગેટિવ ફોર્સ એટલો બધો હોય છે ને કે નેગેટિવ ફોર્સ જ માત્ર જો ચાલે ને આખી દુનિયા ઊંધી થઈ જાય. એટલે બધાના નેગેટિવ ફોર્સની સામે પ્રભુનો પોઝિટિવ ફોર્સ એના કરતાં પણ એટલો બધો પ્રબળ છે કે નેગેટિવ ફોર્સને ખાતરમાં ધરવી દે છે. આનું ખાતર બનાવીને જીવનીય પદાર્થો બનાવી કાઢે છે. તમે કાર્બન છોડો છો, તમારો નેગેટિવ ફોર્સ છે. એ હકીકત છે. માણસ સંપૂર્ણ પોઝિટિવ થઈ જાય ને તો કાર્બનની ઉત્પત્તિ બંધ થઈ જાય એના શરીરમાંથી. પૂર્ણ પ્રભુને સમર્પિત થઈ જાય ને એના શરીરમાંથી પછી માત્ર ઓક્સિજન જ હોય. ઓક્સિજન લે ને એના કરતાં પણ શ્રેષ્ઠ ઓક્સિજન કાઢે. બ્રહ્મ મુહૂર્ત કેમ બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે એ ખબર છે ને? સવારના સૂર્યોદય પહેલા એ 1.5 કલાક બધા જ યોગીઓ જે છે એ પ્રાણાયામ આદિ કરે છે. અને પ્રાણાયામ આદિ દ્વારા ઓક્સિજન કરતા પણ વધુ પાવરફુલ પ્રાણવાયુ જે અત્યંત ગરિષ્ઠ હોય છે પચવામાં એ છોડે છે. અને એ ટાઈમે જે જાગતો હોય એ પ્રાણવાયુને
ઊંડા શ્વાસ ભરીને લે તો અત્યંત બળવાન બની જાય, મન વચન કાયા ત્રણેયથી. અને જે ઊંઘતો હોય એ ઊંઘમાં એ લે તેનું શરીર તૂટી જાય, એ પછી ઉઠવાનું જ મન ના થાય. તમે લાંબા ઉપવાસ કરતા હો તો બીજું કાંઈ નહીં, સવારે વહેલા ઉઠી અગાશીમાં જઈ અને ઊંડા શ્વાસ ભરતા જાઓ, ચાલતા જાઓ, તો તમારો ઉપવાસ એ જ ટાઈમે પૂરો થઈ જશે, પારણું થઈ જશે. જરૂરી બધા જ તત્વો તમને અંદર મળી જાય એ ટાઈમે, હવામાં આવેલા જીવનીય તત્વો દ્વારા. એટલે પછી ઉપવાસ સાવ તમારો પૂરો થઈ જાય, તમને અશક્તિ લાગે જ નહીં. પછી પિત્ત ના થાય, ચક્કરે ના આવે, કોઈનું ટેકોય ના લેવો પડે, કશું ના, કારણ તમે તાજા જ છો એવું થઈ જાય. એ ટાઈમે તમે ઊંઘતા રહો, અડધા મુર્દા થઈ જાઓ, પછી ઉઠવાનું મન ના થાય. 9, 9, 10, 10 વાગી જાય તોય ઉઠે નહીં, શરીર તૂટે છે, નથી મજા આવતી, ઊંઘવા દો ને યાર. શ્વાસોશ્વાસ પકડે ત્યારે ઓક્સિજન ના જાય ને મળે. ઊંઘમાં એનું એવું વિચિત્રતા છે, ઊંઘમાં ભારે પ્રાણવાયુ જાય ને શરીરમાં, તો ઊંઘના કારણે અગ્નિ મંદ હોવાના કારણે એ વાયુ જેમ ભારે ખોરાક લો અને કેમ પછી એમ પડવાનું મન થાય એવું થઈ જાય એ વાયુ લીધા પછી. એટલે ઊંઘમાં ના રહેવાય. મતલબ યોગીઓ એ સમયે પરમાત્મામય બની અને ઊંડા શ્વાસો રહીને છોડે છે, એ બધા જ શ્વાસો કાર્બન હોતા જ નથી, મહાપ્રાણ હોય છે, પ્રાણને. એટલે પ્રાણ તત્વ જ ખૂબ વધારે એમાં હોય છે. એટલે પ્રભુમય જે થઈ જાય ને એનું બધું અશુભ ટળી જાય. ત્યારે સાહેબ યોગી તો કોઈ દેખાતા નથી. અરે હમણાં થઈ ગયા સુગંધ બાબા, બિલકુલ નગ્ન રહેતા, દિગંબર જ હતા, દક્ષિણમાં થઈ ગયા. ઉડિયા બાબાઈ કહેતા એમને, સુગંધ બાબાઈ કહેતા, અને ત્રીજું એક નામ પણ છે એમનું. એ ઠલ્લે જાય ને પછી એ ઠલ્લો લઈ મળ લઈને આખા શરીર ઉપર પોતે એનું વિલેપન કરી દે, 1 માઇલ સુધી કમળની સુગંધ ફેલાય એમના મળમાંથી. મળે જ નહીં, કમળનો જ. કીર્તન કરજો અતિશય. હા, તો એકાદો અતિશય તો આવી જાય ને, એટલે જ આપણને વિશ્વાસ થાય ને કે તીર્થંકરોનો પણ આવા અતિશય હોય. આટલો બધો પ્રભાવ છે. પ્રભુમય થઈ ગયા ને, કઈ વિચાર જ નથી પોતાનો, સ્વસુખનો વિચાર માત્ર નથી, અનુકૂળતાનો વિચાર માત્ર નથી, માત્ર પ્રભુમય છે. જગતના સર્વ દુઃખી જીવો બસ એના દુઃખ દૂર કરવામાં જ પડેલા પણ હોય છે. એ જ એમનો સ્વાધ્યાય, એ જ એમનો તપ ને એ જ એમનો જપ. આ તો બધું નોંધાયેલું છે, આ સુગંધ બાબાની તો બધી વાતો ઘણા લોકો જોયા છે. આપણે નથી આવતું પણ પાદલિપ્ત શ્રી નાગાર્જુને માત્ર માત્ર મોકલ્યું, એનાથી પથ્થરે સોનું થઈ ગયું. ક્યારે બને આવું હોય ત્યારે પ્રભુ રૂપ બની ગયા હોય ને, એટલે પછી આખું એમનું શરીરનું રૂપાંતર થઈ જાય. દેખાતું શરીર ભલે એમ દેખાતું હોય પણ હોય રૂપાંતરિત. તે લોક હિતાય. યોગીઓ બધા શ્વાસોશ્વાસ છોડે સવારના. કઈ કાર્બન ના હોય એમનામાં, આમે પણ ના હોય. યોગીઓ કેટલા અત્યારે? અસંખ્ય. માટે જ તમે જીવો છો, નહીં તો આ દુનિયામાં તમે જીવી જ ના શકો. તમે બગાડો ને એ સુધારે. સુધારવાની શક્તિ છે નહીં તમારી ભાઈ, એ તો હકીકત છે. એ હિમાલયમાં, ગિરનારમાં અસંખ્ય. ના ના, બધે હોય, અહીંયા હોય આજુબાજુમાં, તમને ન દેખાતા હોય. બસ
એ લોકોના અદ્રશ્ય જ હોય છે લોક. પાતાળમાં હોય ને આકાશમાં હોય ને આ જમીન ઉપર હોય. એટલી બધી વાતો આવે છે ને ના પૂછો વાત. અમુક સમય માણસ નીકળ્યો પોતાના ઘરેથી ને આમ જતો હોય ને અચાનક કોક આશ્રમ દેખાય એટલે કોઈ દાડો રોજુ નાવડી ક્યાંથી આવી ગયો અંદર જતો હોય એટલું બધું વિરાટ બધું હોય કે ના પૂછો વાત. દિવસો સુધી ત્યાં રહે પછી અચાનક ઈચ્છા થાય જવાની એટલે ઘરે જવા નીકળે ને પછી ઘરે પહોંચી જાય પછી પાછું વિચાર કરે ચલો હવે પાછા આશ્રમમાં જઈએ. ત્યાં કાંઈ ના હોય, ખાલી ગોચર પડ્યું હોય ગામમાં, ગાયો ચરતી હોય અને વિલાયતી વાવડિયા ઉભા હોય. એ આશ્રમ ઉડી ગયો. કશું નહીં, આ પૃથ્વી ઉપર દ્રશ્ય અદ્રશ્ય લોક સાથે જ રહે છે, એકબીજાને નડ્યા વિના. અને આ લોક લોકાંતરોને જુએ એનું નામ પરમાત્મા, અને માત્ર લોકને જુએ એનું નામ આપણે અહંકારી લોકો. એ પ્રભુ આવા લોક લોકાંતર બધાયના સ્વામી છે. દેખાતા લોકના સ્વામી છે, અને જે તમારા ઇન્દ્રિયોથી અગમ્ય છે એ લોકના પણ સ્વામી છે, અને લોકના હિતકારી છે. નિતાંત એકાંતે હિતકારી છે પ્રભુ સમસ્ત લોકના. એમાં કોઈ કહેતા કોઈ વેરો અંતરો નહીં. જેમ ઓક્સિજન એ બ્રાહ્મણ ને ભંગી કોઈનો ફરક કરતો નથી. સૂર્યનો પ્રકાશ એ બ્રાહ્મણ ને ભંગી કોઈનો ફરક નથી કરતો. નદીનું જળ એ પણ કોઈનો ફરક નથી કરતો. ઝાડ ઉપરના ફળ એ પણ કોઈને આડછેટ નથી રાખતા. બસ આખું વિશ્વ એકબીજાના સહયોગમાં ચાલે છે. એ આ પરમાત્માનો પ્રતાપ છે. લોકહિતાય.